રાત્રે 12:30 કે 1 વાગ્યો હશે અને આમ પાણી લોકોના વાસણ આમ તરી જાય, ચટાઈ બિસ્તર બધું તરે છે અને હું જોઉં છું ને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. આ મારાથી નહીં થાય. તમે ઓફ કેમેરા હમણાં કીધું કે ઘણા બધા મુંબઈમાં બધા એટલા બધા લોકો એક્ટર એક્ટ્રેસ બનવા માટે આવે છે. તો એ સિચ્યુએશન કેવી હતી? કારણ કે શરૂઆતમાં ઘણીવાર ડિમોરલાઇઝ પણ થઈ જવાય. ઓફકોર્સ યુ ગેટ રિજેક્ટેડ એવરી ડે. અમને ફ્રેશ ફેસ જોઈએ છે ને અમને નોન ફેસ જોઈએ છે. આ વચ્ચેની જે સ્ટ્રગલ છે ને ઇટ ઇઝ ઇન્સેન. ગુજરાતી તો આ તમારા માટે પહેલું મૂવી છે. આના સિવાય તમે ક્યાં ક્યાં કામ કર્યું? મારું ફર્સ્ટ ફિલ્મ આફ્ટર ફિનિશિંગ જર્નલિઝમ વોઝ ફર્સ્ટ ફિલ્મ રાઉડી રાઠોર ઓ તેરી વિથ અક્ષય કુમાર. મને અક્ષય કુમાર સરની છે ને એક ક્વોલિટી ખબર છે. આઈ રિયલી એડમાયર ધેટ અબાઉટ હિમ કે એ જ્યારે સેટ પર એન્ટર થાય ને ત્યારે સેટનું આખું આમ વાઇબ ચેન્જ થઈ જાય. કાજલને શું ગમે છે? અથવા તો એવું પૂછું કે કોણ છે કાજલ? ટ્રાવેલર છે કાજલ. આઈ લવ ટુ ટ્રાવેલ. શૂટિંગમાં તો બહુ જ મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે કે બહુ જ હાર્ડ વર્કિંગ, બહુ જ ટાઈટ શેડ્યુલ. કારણ કે જો અત્યારે ઘણી વાર તો રાત્રે શૂટ હોય, દિવસે પણ શૂટ હોય. 18 hours I have shot continuously. 18 hours. આગળના 5-10 વર્ષમાં કાજલ પોતાને ક્યાં જુએ છે? I want to continue in my film making and art. મારવાડી સોરી હે, પાલનપુર રો સોરો હે, YouTube ભાળજો, ઇન્ટરવ્યુ ભાળજો અને મારી મૂવીમાં ભાળજો. ઠા પડ્યો?